પાન ખરી રહ્યા છે। દાડમમાં જે ઇથરાઇલ મારીએ એ જ આપણે આની અંદર પરમ દિવસે આની અંદર સ્પ્રે કરેલો છે। પણ અડધા એકર જમીનની અંદરથી 5 લાખ પ્લસનું આપણે ઉત્પાદન આ ચાલુ વર્ષમાં લીધેલું છે। આજે હું તમને એક એવા ખેડૂતની મુલાકાત કરાવવાનો છું કે જેમણે આ મરચાંની ખેતી કરીને અત્યારે ડબલ ઉત્પાદન લેવાનો પ્રયાસ કર્યો છે। સૌથી પહેલાં હું એડ્રેસ પૂછીએ, આપનું નામ શું અને એડ્રેસ જણાવશો? મારું નામ જોશી અભયભાઈ છે, ગામ વામી છે, બરાબર, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ। ઓકે અભયભાઈ, હા અભયભાઈ, હવે સાહેબ તમારું જે આ મરચાંનું જે વાવેતર છે એ આ ગઈ સાલનું અત્યારે દેખાઈ રહ્યું છે? હા, આપણે ગયા વર્ષે 8 ઓગસ્ટના દિવસે 2025ના દિવસે વાવેતર કરેલું। બરાબર છે। તો ટોટલ કેટલા રોપા જે અહીંયા છે, જે ટોટલ કેટલા રોપા છે? આપણે ટોટલ 4500 રોપાનું વાવેતર કરેલું છે। અત્યારે જે આ રોપા જે છે એ ગઈ સિઝનમાં તમે મિનિમમ એની અંદરથી કેટલું ઉત્પાદન મેળવ્યું હતું? આપણે લીલા મરચાની વાત કરીએ તો 4.5 લાખ એપ્રોક્સ વેચાણ થઈ ગયું છે। આ જમીન ટોટલ કેટલી છે? 36 ફુવારા, એટલે આપણે સમથિંગ અડધો એકર જમીન કહી શકીએ। અડધો એકર જમીનમાંથી 4.5 લાખ જે તમે લીલા મરચા વેચ્યા છે। અને લાલ મરચાની વાત કરીએ તો 100 કિલો પ્લસ આપણે જોડે હાલ સ્ટોકમાં છે। એવરેજ 500 રૂપિયા ગણીએ તો પણ એ 50,000 નો, મતલબ કે અડધા એકર જમીનમાંથી 4500 રોપા મરચીના જે છોડમાંથી તમે 5 લાખ જેવો નફો મેળવ્યો છે પ્લસ ખરી। તો ખેડૂત મિત્રો ખરેખર ગર્વની વાત કહેવાય। 5 લાખ તો ખરો, પણ એનાથી પ્લસ પણ કહી શકાય। તો જે કોઈ પણ તમે સિઝન કરો એની અંદરથી આટલા બધા પૈસા મળવા મુશ્કેલ છે, ઇમ્પોસિબલ છે, કોઈ દિવસ શક્ય જ નથી। તમે કેટલા વર્ષથી મરચાની ખેતી કરો? છેલ્લા 3 વર્ષથી મરચાની ખેતી કરીએ છીએ। બરાબર। અત્યારે જે આ રોપા દેખાઈ રહ્યા છે એકદમ સંપૂર્ણ ઉપર પાન કે એવું નથી, હવે કે જતા રહેતા હોય એવું કેમ મને દેખાઈ રહ્યું છે? હવે આમાં રમેશભાઈ આપણે એવું કરેલું છે બરાબર કે ખેડૂત છીએ, કંઈક નવું શીખવાની આશા હોય છે અને કંઈક કરવાથી જ આપણને કંઈક મળતું હોય છે। રાઈટ રાઈટ। આ વર્ષે આપણે એ કર્યું છે કે દાડમ એક એવી વસ્તુ છે કે એમાં ઇથરાઇલ મારે અને ખેડૂતો દર વર્ષે ઉત્પાદન લેતા હોય છે। બરાબર। નવું વાવેતર કરવું એ આપણા માટે કોસ્ટલી છે, વારંવાર કરવું પડતું હોય છે। 1 વર્ષ સળંગ આપણને મરચું ટકી રહ્યું તો એક એક્સપિરિયન્સ કરીએ કે ભાઈ ઇથરાઇલ મારી સંપૂર્ણ પાન ખેરી અને નવી વળતર લે છે કે નથી લેતી। આને અત્યારે ઇથરાઇલ મારી દીધું? હા, ઇથરાઇલ દાડમમાં જે ઇથરાઇલ મારીએ એ જ આપણે આની અંદર પરમ દિવસે આની અંદર સ્પ્રે કરેલો છે। ખેડૂત મિત્રો અત્યારે આપ જોઈ શકો છો અહીંયા નીચે જે તમને દેખાતા હશે પાન ખરી રહ્યા છે। મતલબ કે જેમ દાડમને પાન ખેરવાની જે દવા ઇથરાઇલ કહી શકાય એ મારતા હોય છે, એમ આ મરચાંની અંદર પણ ઇથરાઇલ મારી છે। તમે અહીંયા જોઈ શકો છો કે આ ટ્રાય સક્સેસ થઈ જાય તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ શકે છે। કારણ કે જમીનની અંદર આપ જોઈ શકો છો કે એ જ મહેનતમાં, એ જ રોપામાં અને સંપૂર્ણ રીતે એ જ ખેડમાં મજૂરી ન કરતાં જો પાક સક્સેસ થઈ જાય તો ખરેખર ખેડૂતો માટે ગર્વની વાત કહેવાય। તમે આ જે મરચીનો જે પાક જે છે તે વેચવા માટે ક્યાં જાઓ છો? આપણે અહીંયા ડીસા માર્કેટની અંદર વેચાણ કરીએ છીએ। અચ્છા, તો ભાવ કેવા મળે છે ત્યાં? મરચું એક એવો પાક છે ને રમેશભાઈ કે એની અંદર ટકી રહેવું સૌથી મહત્વની વસ્તુ। બરાબર। આ સાલની વાત કરીએ તો આપણે 5 રૂપિયા પણ મરચું વેચેલું છે। 5 રૂપિયાની વાત કરીએ તો આપણને મળતર 1 રૂપિયો ના થતી હોય છે। ખેડૂત છીએ ત્યારે હારી જઈને કોઈ મતલબ નથી। બરાબર। એનું એ મરચું આપણે 60 રૂપિયા કિલો પણ આ સાલ વેચેલું છે। તો શાકભાજી એક એવી વસ્તુ છે કે એમાં ભાવને લઈને આપણે મંડક ના કરવું જોઈએ। વેચાણ ચાલુ રાખીશું તો જ નવું મરચું આવશે ને તો જ આપણને બેનિફિટ મળશે। બરાબર। અને 5 રૂપિયા મરચું વેચ્યું છે છતાં પણ આ સાલ આપણે 5 લાખ પ્લસનું ઉત્પાદન આમાંથી લીધેલું છે। આપણે મરચું 5 રૂપિયા પણ વેચેલું છે અને 60 રૂપિયા કિલો પણ વેચેલું છે, છતાં પણ અડધા એકર જમીનની અંદરથી 5 લાખ પ્લસનું આપણે ઉત્પાદન આ ચાલુ વર્ષમાં લીધેલું છે। ખરેખર બહુ સરસ ખેડૂત મિત્રો, એક પ્રેરણાદાયક એમની ખેતી કહી શકાય। કારણ કે આ અડધો એકર જમીનમાંથી 5 લાખનું ઉત્પાદન મેળવવું આ કોઈ નાની મોટી વાત નથી। તો ખૂબ ખૂબ આભાર આપનો।